પરિચય આપને બતાવી દઉં, એનું સ્થાન. જેમ ભાગવતજી અને દશમ સ્કંદ એટલે હૃદય શ્રીનાથજી બાબાનું આ બધા જ જાણો છે. અને એમાં આ રાસ પંચાધ્યાયી એટલે પંચ પ્રાણ, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધારદે મમ, જે મહાપ્રભુજી આપણને સમજાવે છે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ જે મહાપ્રભુજી બતાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. તો એમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી દશમ સ્કંદના સમજાવે છે. હમણાં એનો પણ વિસ્તાર નથી કરતો, પણ આ તામસ પ્રકરણ અને એમાં 5 અધ્યાય, જેને રાસ પંચાધ્યાયી એટલે કે 5 અધ્યાયમાં પ્રભુએ રાસ લીલા કરી, એને આપણે કહીએ રાસ પંચાધ્યાયી. અને એને અંતર્ગત સુબોધનીજીમાં અનુસાર 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા, એટલે 26 થી 30 અધ્યાય, અને ભાગવતજી અનુસાર 3 ઉમેરી દો તો 29 થી 33 અધ્યાય રાસ પંચાધ્યાયી કહેવાય. કેમ રાસ કર્યો ઠાકોરજી? શ્રી મહાપ્રભુજી કારિકામાં સમજાવે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. વ્રજવાસીઓએ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂક્યા છે. 3 આનંદની જે વાત, પ્રસિદ્ધ વાત, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ તો સર્વ લોકો અનુભવે છે, બધાને ખબર છે. બ્રહ્માનંદ જે મુક્તિ માર્ગી છે એ અનુભવે મોટા મોટા ઋષિમુનિઓ, પણ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કર્યા પછી પણ હજી કઈ આનંદ પામવાની ઈચ્છા વ્રજવાસીઓ. જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા ને ત્યારે બ્રહ્માનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓને ભગવાનના દર્શન કર્યા પછી એમ થયું કે અમે તો અંતિમ આનંદને પામી ચૂક્યા છીએ, છતાંય ભગવાનને જોઈ હજી કયો આનંદ પામવાની અમને ઈચ્છા થાય છે. અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારું સ્વરૂપાનંદ, ભજનાનંદ. પણ આ જન્મમાં નહીં, આવતા જન્મે તમે જ્યારે ગોપીઓ બનીને પ્રગટ થશો અને હું કૃષ્ણ બનીને આવીશ ત્યારે તમને આનંદનો અનુભવ કરાવીશ. અને એટલા માટે આ ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા એ યુથને કહીએ ઋષિરૂપા ગોપીજનો. વેદની ઋચાઓ જે ગોપી બનીને આવી એને કહીએ શ્રુતિરૂપા ગોપીજનો. અનેક પ્રકારની ચર્ચાઓ છે. ગોપીજનોના પણ અંતર્ગત ભેદો બતાવ્યા છે. જ્યારે ઠાકોરજી રાસમાં વેણુનાદ કરે છે ને એ સમયે ગોપીઓ જે જે કાર્ય કરી રહી છે એ કાર્ય પરથી મહાપ્રભુજી પ્રવૃત્તિ પરથી પ્રકૃતિ બતાવે છે. કારણ કે પ્રકૃતિને આધીન થઈને જ પ્રવૃત્તિ થાય છે. અને ત્યાં તામસ, રાજસ, સાત્વિક આ જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવ્યા છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આ પ્રકારે 19 યુથ ગોપીજનોના થશે. તામસ, રાજ. સંક્ષિપ્તમાં તમને સરળ ભાષામાં સમજાય એવું સમજાવું તો તામસ ગોપીઓ કઈ, તો કે તામસાહ દેવનિંદકાહ, કપટી કહેશે ગોપીઓ. જે ઠાકોરજીમાં દોષારોપણ કરે એ તામસ ગોપી. કે પ્રભુ અમે તો આટલી આટલી વિનંતી આપને કરીએ છીએ પણ આપ જ કઠોર છો, એમ દોષારોપણ પ્રભુ પર કરે એ તામસ ગોપી. સાત્વિક, સાત્વિકાહ આત્મનિંદકાહ, કે પ્રભુ આપ તો કૃપાળુ છો જ, અમારામાં જ કોઈ એવા દોષ હશે કે અમે આપની કૃપાને પારખી ન શક્યા, અનુભવી ન શક્યા, વાંક અમારો છે, જે સ્વદોષ દર્શન કરે એ સાત્વિક ગોપી. અને રાજસાહ વિક્ષિપ્તાહ, રાજસ કઈ, થોડી વાર જેમાં તામસ ભાવ આવે અને થોડી વાર પછી સાત્વિક ભાવ આવી જાય, એમ વિક્ષિપ્ત ભાવ વાળી હોય એ રાજસ ગોપી. આ તમને બહુ સરળ ભાષામાં મેં સમજાય એવી વાત. અને આમ ભેદ બતાવ્યા. આવો પંચાધ્યાયમાં સીધા પ્રવેશ કરીએ, કારણ કે આપણે તો ગોપી ગીત સુધી જવાનું છે. અને જેમ પૂર્વમાં જ લાલાને કહ્યું એમ સમયનો આદર બધાએ રાખવાનો છે. और पंचाध्यायी का वर्णन करते हुए सुखदेव जी बोले, पंचाध्यायी ની શરૂઆત જ ભગવાન શબ્દથી થઈ. આ કોઈ સાધારણ લૌકિક સ્ત્રી પુરુષની કથા નથી. અંગે ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ભગવદ રસનું પાન કરે એ જ તો ગોપી છે. આ ઇન્દ્રિયો સાધારણ વ્યક્તિઓ માટે પતનના દ્વાર હશે, ભક્તો માટે તો આજ પ્રભુ પ્રાપ્તિના દ્વાર છે. તો એટલે જ કહ્યું, બડે ભાગ માનસ તર પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. કેમ મહદ ભાગ્ય માનવ દેહના કહે? અન્ય યોનિઓ ને માનવ દેહમાં ફરક શું? આંખો તો બધાને છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આ આંખોથી ભગવત દર્શન કરી પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આ એક ઇન્દ્રિય કાપી છે. અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં તો કેટલું અદ્ભુત દર્શન કઈ રીતે કરાય. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આંખ જ કાફી છે.
જો કાન બધા પાસે છે દરેક યોનિમાં, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કાનથી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. એક જ ઇન્દ્રિય કાફી છે. જીવવા દરેકને મળી છે, પણ માણસ પાસે એવી જીવવા છે, કારણ કે પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી. માણસ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે, એવી જીભ માણસને મળી છે. અને એટલે બડે ભાગ માનસ તન પાવા. આ બધી જ ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિય પણ પ્રભુમાં લાગે તો એ જ કાફી છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે. તો સર્વ ઇન્દ્રિયો જેની કેવલ ભગવાન પરખ છે એ જ ગોપીઓ છે. દસમા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રોની કથા આવશે. ઉત્તમ પ્રેમ, મધ્યમ પ્રેમ અને કનિષ્ઠ પ્રેમ. 3 પ્રકારનો પ્રેમ દસમા સ્કંદમાં છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એની કોઈ ચિંતા નહીં. કેવલ સ્વસુખની ભાવનાથી કરેલો પ્રેમ એ કુબજાનો પ્રેમ છે, એટલે કનિષ્ઠ છે. દસમા સ્કંદમાં મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ આનંદ થાય ને પ્રભુને સુખ થાય. પરસ્પર સુખની કામના એ મધ્યમ પ્રેમ છે. પણ ગોપીઓનો પ્રેમ સર્વોચ્ચ. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કીઓ વશ ઉર ધરી શ્યામ ભુજા. એક તો પ્રભુ, પ્રભુના માથે શિખર, શિખરના માથે દંડ અને દંડના માથે ધ્વજા હોય. ભગવાન પણ જેને મસ્તક પર ધારણ કરે એ ગોપીઓ. પ્રેમ કી ધ્વજા, કારણ અમારું જે થવું હોય થાય, મારા પ્રભુને સુખ થાય. કેવલ તત્સુખ જેને કેન્દ્રમાં રાખી પ્રભુને પ્રેમ કર્યો છે એ સર્વોત્તમ પ્રેમ છે અને ગોપીઓનો પ્રેમ છે. અને એટલા માટે આ ગોપી ગીતમાં જ્યારે પ્રવેશ કરું છું ત્યારે પ્રેમના બંને કાંઠાઓ, બંનેનો આનંદ અને પ્રેમના બંને કાંઠા, કારણ પ્રેમ રૂપ પ્રભુ પોતે છે. પ્રેમ હરિ કો રૂપ है, ज्यो हरि प्रेम स्वरूप, एक होए द्वय यो लसे, ज्यो सूरज अरु धूप. आनंद कहो, कृष्ण कहो, प्रेम कहो કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને રસોવૈષ કહ્યો, ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, ક્યાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, ક્યાંક આનંદ રૂપ કહ્યો અને ક્યાંક કૃષ્ણ ઇત્ય વિધીયતે, ક્યાંક એને કૃષ્ણ રૂપ કહ્યો છે. અને એટલે જ તો આપણે જ્યારે પણ નંદ મહોત્સવ કરીએ ત્યારે કહીએ નંદ ઘેર આનંદ ભયો. એ જ વેદમાં જેને આનંદ કહ્યો, સર્વોત્તમ સૂત્રમાં જેને આનંદ કહ્યા, એ જ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ જ પુરુષોત્તમ અહીંયા નંદ બાબાના ઘરે પ્રગટ થયા, એટલે જ નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કયા નામે, તો કે જય કનૈયાલાલ. તો પ્રેમ રૂપ પરમાત્મા અને પ્રેમ રૂપી પ્રવાહના બે કાંઠા છે. એક છે તૃષા અને બીજું છે તૃપ્તિ. એક છે પ્યાસ અને બીજું છે પ્રાપ્તિ. ઘણા લોકો પૂછે ને આ રાધા અને કૃષ્ણ બંને ભેગા કેમ ન થઈ ગયા? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. જ્યારે બે કાંઠાઓ ભેગા થઈ જાય ને તો વહણ અટકી જાય. વહણને વહેતું રહેવા માટે બંને કાંઠાઓએ જુદા રહેવાની એ નિયમો પાળવા જ પડે. જો બે કાંઠા ભેગા થઈ જાય તો પછી વહેણ અટકી જાય. અને એટલા માટે જ પ્રેમને વહેતું રાખવા રાધા અને કૃષ્ણએ અળગા રહેવું જ પડે. એ પ્રેમની શરત છે. એક છે તૃષા અને બીજી છે તૃપ્તિ. પ્રેમ પ્રાપ્તિ અને પ્યાસની વચ્ચે વહે છે અને એની જ કથા આ રાસ પંચાધ્યાયની કથા છે. પ્રભુ પધાર્યા સ્વરૂપાનંદનું દાન આપવા માટે. શરદની રાત્રિ જોઈ કદંબના વૃક્ષ નીચે પ્રભુ ત્રિભંગી રૂપ ધારણ કરીને ઉભા રહ્યા. વામ ચરણ પર જમણો ચરણ પધરાવી, ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, એમ ત્રિભંગી રૂપ ધારણ કર્યું પ્રભુએ. અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પ્રભુએ કર્યો. વલૌકિક કામ કો बढ़ाने वाला વેણુ નાદ પ્રભુને કિયા. ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત રહેલી ગોપીઓ કાન ઊંચા થઈ ગયા. અરે वो शरद की रात्रि आ गई क्या? કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકને ભોજન કરાવી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, પણ બધાનું ચિત્ત તો પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર ચિત્ત, ચિત્ત પ્રભુમાં છે. અને ભગવાનમાં ચિત્ત રાખીને સંસારનું કામ કરો ને તોય તમે તો સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ સેવા. ગોપીઓને થયું જો પ્રભુ પુકારી રહ્યા છે. ભાગી છે ગોપીઓ, ઘર ઘરથી નીકળી ભાગી છે ગોપીઓ. પ્રભુ અધર પર વેણુ પધરાવીને વેણુનો સ્વર ભરી રહ્યા છે. આખા વ્રજમાં વેણુનો નાદ વ્યાપ્યો. સાંભળ્યો એણે જે અધિકારી હતો. ભાગી ગોપીઓ પ્રભુની ઓર. એક મહાત્મા એક જગ્યાએ કથા કરતા હતા
અને જ્યારે આ કથા કરી કે પ્રભુએ વેણુનાદ કર્યો અને અડધી રાતના ગોપીઓ ભાગીને વનમાં જતી રહી, અને જ્યારે સત્સંગે વિરામ લીધો ત્યારે ગામવાળા ભેગા મળીને આવ્યા, કહેવા લાગ્યા કે મહાત્મન, આપ એક ક્ષણ પ્રેક્ટિકલ વિચાર કરો કે અડધી રાતના કોઈ વેણું વગાડે અને લોકો ઘર-બાર છોડીને જંગલમાં જતા રહે, એવું કોઈ પ્રેક્ટિકલી પોસિબલ છે? મહાત્માએ કીધું કે આ તો અડધી રાતની કથા છે, અડધી રાતના વનમાં આશ્રમમાં આવજો ત્યારે કહીશ લોકો અડધી રાતના પહોંચી ગયા. જવાબ આપો, પ્રેક્ટિકલી આવું પોસિબલ છે કે અડધી રાતના કોઈ વનમાં વેણું વગાડે, લોકો ઘર-બાર છોડીને વનમાં જતા રહે? તો આ તો યમુનાજીના કિનારાની કથા છે, ત્યાં ચાલો તો કહું ચાલો ચાલો હમણાં જ ચાલો, અમને જવાબ જોઈએ. અડધી રાતના યમુનાજીના કિનારે પહોંચ્યા ને કહ્યું કે જવાબ આપો, અડધી રાતના કોઈ વેણું વગાડે, લોકો ઘર-બાર છોડીને વનમાં જતા રહે, આવું પોસિબલ છે? ત્યારે મહાત્માએ એટલું કહ્યું કે પ્રભુની વેણું સાંભળી લોકો ગોપીઓ ઘર-બાર છોડીને વનમાં ગઈ એ તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા અડધી રાતના ઘરે છોડીને વનમાં આવી ગયા, તો જેણે વેણું સાંભળી હશે એ ઘર છોડીને વનમાં જાય, એમાં શું આશ્ચર્ય? આઈ હે ગોપિયા, પ્રભુ ભગ્ન છે વેણુનાદ કરવામાં. જ્યાં નેત્રો ખોલ્યા અનેક ગોપીઓને સામે જોયા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. આપ ક્યું આઈ હો ગોપી? અને ગોપીઓ આશ્ચર્યથી પ્રભુ સામે જોયા. કોઈ તમને ઘરે જમવા બોલાવે ને તમે ટાઈમે પહોંચી જાઓ અને પૂછે કે કેમ ભૂલા પડે આજે અહીંયા, શું દશા થાય? આશ્ચર્યચકિત થઈને ગોપીઓ જોઈ રહી છે કે જેણે આમંત્રિત કર્યા સ્વાગત તો કરે છે પણ સાથે પ્રશ્નાર્થ મૂકે છે. દશ શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ કર્યો. ગોપીઓ કહેવા લાગી, વૈવમ વિભો રતિ ભવાન ગતિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના ચરણ કમલનો આશ્રય કર્યો છે અને આપ અમને જવાનું કહો છો. આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે પતિ રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ બધી જ બરાબર વાત, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મના ઉપદેશ આપો એ બધું જ બરાબર, પણ એ અમને લાગુ નથી પડતો, કારણ કે સ્ત્રી દેહ તો આ જન્મમાં અમને મળ્યો, આ પતિ ઘરમાં જે છે એ આ જન્મનો પતિ છે, પણ આપ તો અમારા આત્માના પતિ છો, જે જન્મ જન્માંતરથી આપ છો. એટલે પહેલો અમારો ધર્મ યો યદંશ સતમ ભજેત એ છે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અમારો આત્મધર્મ છે. અને ધર્મ એ ધર્મીને પામવા માટે હોય છે. કોઈ ગુલાબનું છોડ વાવે ખરા, પણ પછી એને બચાવવા કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડ કરવામાં એટલું મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, એ તો મૂરખ કહેવાય. પ્રભુ આ બધા જ ધર્મો આપને પામવા માટે છે, અને જ્યારે આપ સામે ઊભા છો અને ધર્મ કરવા જઈએ તો અમારાથી મોટો કોઈ મૂર્ખ ન કહેવાય. અને બીજી વાત પ્રભુ એ કે ગમે તેટલું ઉત્તમ બીજ હોય, ગમે તેટલી સારી ભૂમિ, ગમે તેટલું પાણી, ગમે તેટલો સૂરજનો પ્રકાશ, ગમે તેટલું ખાતર નાખો, પણ એ બીજને એકવાર શેકી નાખો ને પછી એને વાવો તો એમાં ફણગા નથી ફૂટતા. પ્રભુ અમારું હૃદયનું બીજ તો આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, હવે સંસારની ભૂમિમાં વાવા જશો તો આમાં ફણગા નહીં ફૂટે. સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. સર્વ વિષયોનો ત્યાગ. પ્રભુ અમે બધા સંબંધીઓને છોડ્યા છે, સ્નેહ મૂકીને નથી આવે, દેહ મૂકીને આવે. સંબંધમાં બે વસ્તુ છે, એક સ્નેહ છે ને બીજો દેહ છે. અમે બંનેને છૂટા પાડ્યા, દેહને મૂક્યા અને સ્નેહને લઈને આવ્યા. હવે આપ જ અમારા પિતા, આપ જ બંધુ, આપ જ પતિ ને આપ જ સખા છો. સ્નેહ તો લેકે ही आए सर्वदा सर्वभावेन भजनीय व्रजाधिप सस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाच. બીજો અમારો કોઈ ધર્મ જ નથી. પાદમૂલમ એટલે તો અમારા વૃત્રાસુરે પણ કહ્યું ને કે કોના ચરણ કમલ, અહમ હરે તવ પાદૈક મૂલ. પાદૈક મૂલ એ જ શબ્દનો પ્રયોગ ગોપીજનો અહીંયા કર્યો છે, જે આપના ચરણના મૂળનો આશ્રય કરનારા. કોણ? તો વૃત્રાસુર પણ ગોપી માટે કહે છે, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પ્રભુ સ્વીકાર કરો. દશ શ્લોકમાં પ્રભુએ ઉપદેશ આપ્યો ને 11 શ્લોકમાં ગોપીએ ઉત્તર આપ્યા, ને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો વિજય થયો છે. પ્રભુ પરાસ્ત થયા. કહ્યું ઠીક છે, લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું. હું સીધો ગોપી ગીત તરફ જઈ રહ્યો છું એટલે વિસ્તાર નથી કરતો. લઘુરાસનું દાન આપ્યું અને લઘુરાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. થયું કે જો આ દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે, અને સૌભગ મત તો દરેક વૈષ્ણવમાં હોવો જોઈએ.
અમારા નંદદાસજી તો પંચાध्यायीમાં ગોપીઓનો પક્ષ લે છે, क्यों न करे अभिमान कान मोहन जिनके वश। नंददास जी तो कहते हैं कि अहंकार करने का अधिकार उसे है जिसने प्रभु को वश किए। લોકો આ સંસારના તુચ્છ પદાર્થનો અહંકાર કરે છે, એના કરતા મોટા મૂર્ખ બીજા કોઈ નથી, કારણ કે પોતે લાવ્યા નથી ને પોતે લઈ જવાના નથી ને એ વસ્તુનો મદ કરે છે. અહંકાર મદ કરવાનો અધિકાર કેવલ ગોપીઓને છે, કારણ કે એને પરમાત્માને વશ કર્યા છે. એટલે જ ઉદાહરણ આપતા નંદદાસજી કહે કે જ્યાં નદી નીર ગંભીર ત્યાં ભવરા પરહી, કે જ્યાં ઊંડાણ હોય ને ત્યાં ભ્રમર પડે તો શોભા આપે, પણ છીછરા પાણીમાં શોભા ના આપે. જ્યાં ભક્તિનું ઊંડાણ હોય ત્યાં મદ શોભે. એટલે ગોપીઓ તો શોભી રહી છે મદમાં. એટલે જ ગોપીઓના તમે પીછવાઈમાં પણ એમના મુખારવિંદ જોશો ને તો સૌભાગ્ય મદ એમના મુખ પર દેખાશે. અને મદ તો દરેક હોય. અરે જેના ખાતામાં થોડા પૈસા પડ્યા હોય ને એ છાતી ફુલાવીને ફરતો હોય, અને રવિવારે ફરે તો બેંકે બંધ હોય ત્યારે તોય છાતી ફુલાવીને ફરે. ઘણા પડ્યા છે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે આટલો ગુમાનમાં ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી છે એને તો કેવું આનંદમાં ફરવું જોઈએ, એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ. મારા ઘરે પ્રભુ બિરાજે છે. એ ભયનો, ડરનો કે શરમનો વિષય નથી, એ આપણા ગૌરવનો વિષય છે. અને એક વસ્તુ યાદ રાખજો, અમે વલ્લભ કુલને તમારા ઘરમાં ઠાકોરજી પધરાવવાનો કેવલ રસ નથી. એટલે એમ કહેવામાં છે, એમ નથી કહેતા કે અમારા ઘરમાં ઠાકોરજી, અમારા ઘરે પધરાવ્યા વલ્લભ. આપણે શું કહીએ? મારા માથે ઠાકોરજી બિરાજે છે. બહુ મોટો ફરક છે ઘરે ઠાકોરજી બિરાજવા અને માથે બિરાજવાનો. અમે લોકો તમારા ઘરે કેવલ ઠાકોરજી નથી પધરાવતા, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે જ્યારે માથે બિરાજ્યા વસુદેવજીના, અને જ્યાં માથે બિરાજ્યા બધી બેડીઓ ખુલી ગઈ, બધેથી દ્વાર મળી ગયા, અને છેક મથુરાથી ગોકુલ સુધી પહોંચી ગયા. એમ આપણે સંસારની મથુરામાં છીએ, પણ જ્યારે માથે પ્રભુ બિરાજશે તો એ જ આપણને છેક ગોકુલ સુધી લઈ જશે. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે, ધર્મ હીતે પાયો યહ ધન ધર્મ હીતે પાયો. એ જ તો આપણું ધન, સાચું ધન કયું? જેનાથી વ્રજનું સુખ મળે. અને એ સુખ કેવલ ને કેવલ તમારા માથે બિરાજતા ઠાકોરજી તમને આપી શકે. વિચાર કરો, જેના ઘરે અને માથે ઠાકોરજી બિરાજતા હોય એટલે એને તો કેવું આમ આનંદમાં રહેવું, કેવું ગૌરવમાં રહેવું જોઈએ, મારા ઘરે ઠાકોરજી છે. તો આમ જયારે વાત કરી, સૌભાગ્યમદ આવ્યો, પ્રભુએ જોયું. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એમ જોવા જાવ તો પ્રભુ અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું છે. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ ફર્યું ને પોતાની વિશેષતામાં જોવા લાગી ગયું. અમે કેવા વિશેષ છીએ, અમારામાં પ્રભુ કેવા મોહિત થયા છે, અમે કેવા સુંદર છીએ, અમે કેવા નિપુણ છીએ. પહેલા એમ હતું કે પ્રભુ કૃપા કરી રહ્યા છે રાસ કરીને, અને પછી એમ થયું કે પ્રભુ તો અમને આધીન થઈ ગયા છે, અમારામાં મોહિત થઈ ગયા છે, અમને વશ થઈ ગયા છે. અને બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પ્રશમાય પ્રસાદાય. એક તો અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું પ્રસાદાય, કૃપા કરવા માટે. જેમ ઘડાને કુંભાર બનાવતો હોય ત્યારે બે હાથથી બનાવે, એક હાથથી થપ્પડ મારતો હોય અને બીજા હાથથી ઘાટ આપતો હોય. પણ ઘાટ આપનારો અંદર રહેલો હાથ દેખાય નહીં, પણ થપ્પડ મારનારો હાથ બધાને દેખાય. એમ ઘણી વાર પ્રભુ જીવનમાં વિક્ષેપ યા વિપત્તિ લાવે ત્યારે એમ નહીં માનવું કે ભગવાન દુઃખ આપી રહ્યા છે, ત્યારે એમ માનવું કે ભગવાન મને ભક્ત તરીકેનો ઘાટ આપી રહ્યા છે. એ ઘાટ આપે છે. પ્રભુ પાસે દુઃખ છે જ નહીં તો તમને આપે ક્યાંથી? જેના ખાતામાં બેલેન્સ હોય એ ચેક લખે ને. પ્રભુ પાસે કે દુઃખ અને ભગવાન બંનેનો મેળાપ જ નથી. એટલે કોઈ એમ કે ભગવાને દુઃખ આપ્યું તો સહી લેવું, વાત જ ખોટી છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. જેમ કોઈ સૂરજને એમ કે રાતના તું દિવસે નીકળે બરાબર, રાતના નીકળીને બતાવ તો તને માનું. સૂરજ કે પણ હું નીકળું ત્યારે પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ કહેવાય. સૂરજનો અભાવ જ રાત છે, એમ ભગવાનનો અભાવ જ દુઃખ છે, પ્રભુનું વિસ્મરણ જ દુઃખ છે. અને એટલે તો મહાપ્રભુજી કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્ય. સહન કરી લો, કારણ તમે ભગવાનને ભૂલ્યા છો એટલે દુઃખ જીવનમાં છે. અને એમ પણ કોઈ સુખ માંગે ને તો એ અજ્ઞાત રૂપે દુઃખ માંગી જ રહ્યો છે, કારણ કે ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે. દિવસ રાત, સુખ દુઃખ. કોઈ એવો સિક્કો માંગે કે એમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, એવો સિક્કો હોય, અને હોય તોય ખોટો કહેવાય, ચાલે નહીં. તમે કિંગ માંગો છો તો પાછળ ક્રોસ આવવાનું જ, તમે સુખ માંગો છો તો દુઃખ આવવાનું જ. સુખ માંગીને પણ અજ્ઞાત દુઃખની જ યાચના તમે કરી રહ્યા છો. સહજ છે, સ્વાભાવિક છે, નિર્મિત છે પ્રભુ દ્વારા. અને એટલા માટે પ્રસાદાય, કૃપા કરવા માટે પ્રભુ વ્રજભક્તો, પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને
ત્યારે તમારી આજુબાજુ તમારો અહંકાર વધારનારા વ્યક્તિઓને ગોઠવી દે, ત્યારે સમજી લેવું કે આ જીવનું પતન થવાનું. હરિણા ये विनिर्मुक्ता हे मगना भवसागर. इसलिए षोडशगंज में महाप्रभु जी ने कहा कि प्रभु જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, અને એવો ડૂબી જાય કે એને ભગવાન યાદે ન આવે. ત્યારે માનવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે, પણ પ્રભુ તમારો અહંકાર તોડાવે, કદાચ અપમાન કરાવે, ત્યારે માનજો કે પ્રભુ મારા ઉપર કૃપા કરી રહ્યા છે. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, અને અંતર ધ્યાન થયા ક્યાં? કારણ કે માણસ બધે ગોતે, પોતાના હૃદય સામે ન જુએ. પ્રભુ સંતાયા ગોપીઓના હૃદયમાં. એટલે તો હૃદયસ્થમ નિર્ગતમ બહિ. મહાપ્રભુજી કહે છે, ક્લિષ્ટમાનાન જનાન દ્રષ્ટવા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. પ્રભુ પ્રગટ ક્યાંથી થયા રાસમાં? ગોપીઓના હૃદયમાંથી. અને એટલે જ અહંકારી માણસ બધે જુએ. ભગવાને શરીરની રચના જેવી કરી છે ને કે એને બધું બહાર દેખાય, બહાર સંભળાય, ભીતર દેખાતું નથી. એટલે પ્રભુ હૃદયમાં સંતાઈ રહ્યા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી પ્રભુને, કારણ કે પ્રભુને થયું કે ઘડાનો ઘાટ આપ્યો, પણ કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી ભરો તો બધું સરી જાય, એને અગ્નિમાં પકવવો પડે. એટલે આકાર મળ્યો છે, પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. આને વિરહા અગ્નિમાં પકવીશ તો આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થશે, અને ત્યારે જ મારો ભગવદ રસ એમાં ટકશે. પ્રેમ અંશ જે અવતરે, હરિરસ એના ઉર્મા ઠરે. એટલે કહ્યું ને, આ બધા વૈષ્ણવ કંઈક અલગ છે. જેવો તેવો હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. મહાપ્રભુજી કહે, પુષ્ટિ કાયેન નિશ્ચય ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. કદાચ મર્યાદા માર્ગમાં અધમ હશે, પણ જે આંખ મારા લાલનના દર્શન કરાવતી હોય એ અધમ કેમ હોય? જે હાથ મારા લાલનને રોજ ગોદમાં લેતા હોય એ અધમ કેમ હોય? જે જીવવાથી પ્રભુના ગુણગાન કરતો હો એ અધમ કેમ હોય? મહાપ્રભુજી કહે, મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રેયંગની સૃષ્ટિનો વિસ્તાર છે. એ તો પ્રભુએ શ્રેયંગની સૃષ્ટિ પ્રગટ કરી છે શ્રેયંગની સેવા માટે. અને એટલા માટે તમારા દેહની સફળતા શેમાં છે? કે ભગવત સેવામાં. પ્રભુ અંતર ધ્યાન થયા. ગોપીઓ શોધવા લાગી પ્રભુ ક્યાં ગયા. શોધતી શોધતી ગોપીઓ ક્યાંક ચરણ ચિહ્ન દેખાયા, ક્યાં કોઈની વેણી ગુથી છે પડેલા ફૂલો દેખાયા. ઢૂંઢને લગી ગોપિયાं, શરદ કી રાત્રિ है. લતા પતા વૃક્ષોને પૂછે છે, તે અમારા પ્રભુને જોયા છે? હે અશોક, તું તો શોકને હરનારો છો, તે મારા પ્રભુને જોયા છે? પછી તુલસી કલ્યાણી, અરે તુલસી તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? જ્યારે ક્યાંથી એ ઉત્તર મળતો નથી, ગોપીઓ શોધતી શોધતી યમુનાજીના તટ ઉપર આવી. ઉન્મત્ત થઈ છે ગોપીઓ, પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી ગોપીઓ. કોઈ શકટ બને ને કોઈ કૃષ્ણ બનીને શકટ ભંજન કરે છે, કોઈ પૂતના બની કોઈ પૂતનાનો ઉદ્ધાર કરે છે. અનેકવિધ પ્રભુની લીલાઓના અનુકરણો થઈ રહ્યા છે. કૃષ્ણમય ગોપીઓ બની ગઈ છે. શ્યામ શ્યામ રટત હો શ્યામા શ્યામ ભઈ, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई. શ્યામ 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 રટતા રટતા શ્યામા સખી પોતાને શ્યામ માનવા લાગી. પૂછવા લાગી કે પેલી શ્યામા સખી દેખાતી નથી, પોતાને કૃષ્ણ સમજવા લાગી. રામાયણમાં પણ એવો પ્રસંગ ઘણીવાર લોકો કહેતા હોય છે કે જ્યારે હનુમાનજી વીંટી લઈને ગયા ને સીતાજી પાસે, અને ત્યારે સીતાજી કહે કે હનુમાન, મને મનમાં એક ડર લાગે છે. હનુમાનજી કહે, શું ડર આપને માં? કે મને ડર એ છે કે હું રામ 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 રટા કરું છું, મને ડર છે કે ક્યાંક હું રામ ન થઈ જાઉં. હનુમાનજી કહે, એમાં ડર શું? સીતાજી કહે, ડર એ વાતનો કે જો હું રામ થઈ જઈશ તો મારો રામ સીતા વગર કેમ જીવશે. ત્યારે હનુમાનજી કહે, ચિંતા ન કરો માં, ત્યાં સીતા સીતા ચાલુ છે. આપ જો રામ થઈ જશો તો મારો રામ સીતા થઈ જશે. અમારે તો માતા પિતાની જોડી એમને રહેશે. કીટ ભ્રમર ન્યાય, જેમ કીટ ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર બની જાય, એમ ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું ચિંતન કરતા કરતા स्वयं ने कृष्ण मानवा लगी. और जब उन्मत्त हो गई गोपियां यमुना जी के तट पर आई, અને જ્યારે બીજું કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન છે. અષ્ટાવિંશે હરિગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવજ્ઞા ગોપિકા સ્તોત્રમ ચક્રરીતે. મહાપ્રભુજી કારિકા લખે કે 28મો અધ્યાય સુબોધનીજી અનુસાર બે કારણથી સ્તોત્રમ ગોપી ગીતને પણ સ્તુતિ ગઈ છે મહાપ્રભુજી. બે કારણથી ગાયું, સ્વભાવાદ અને અપરાધતઃ. વિરહીનો સ્વભાવ હોય છે
અને ગુણગાનમાં જે આનંદ હોય, ગુણગાન એ સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજા તે મહાપ્રભુને કહા, એ સુકાદીજીઓને ધ્યાન આદિમાં ક્યાં આવે છે નિર્ગુણની ઉપાસના કરનારા? શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવ સિદ્ધ વૈષ્ણવના લક્ષણ બતાવતા કહ્યું, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધત્રશ કૃતમેત ચતુષ્ટયમ. સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ, એમાં પહેલું લક્ષણ એ ગુણગાન છે. 2 કારણ, સ્વભાવાત અને બીજું અપરાધતઃ. જેનો અપરાધ કર્યો હોય એની સ્તુતિ કરવી જોઈએ. અને એટલા માટે બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના કિનારે ભેગી થઈ. 19 પ્રકારના ગોપીજનો છે અને ત્યાં યમુનાજીના કિનારે કોઈ સાધન પ્રભુ પ્રાપ્તિનું ન રહ્યું અને ત્યારે પ્રભુને પુકારવા લાગી. ગોપિયા પુકારને લગી. પ્રારંભ જ થયો જયતી શબ્દથી. મહાપ્રભુજી આજ્ઞા કરી સુબોધનીજીમાં મંગલાર્થ, મંગલાચરણ ગોપીજનોએ કરી. મંગલાર્થ જય શબ્દ. આ જય શબ્દ બોલી, કારણ કે ક્રિયાપદ છે જયતી, ક્રિયાપદથી પ્રારંભ ન હોય, પણ આ તો મંગલાચરણ છે ગોપીજનો. આપણે ત્યાં પ્રાય દરેક શાસ્ત્રો ગ્રંથોનું શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. આપણા જીવનનું મંગલાચરણ. જો બધું જ ધરીને તમે ન લઈ શકો, સિદ્ધાંત તો એમ છે સર્વ સમર્પિત, પણ બધું જ ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો, પહેલું મોઢામાં દિવસે જે મૂકશો એ ઠાકોરજીનું પ્રસાદી હશે. આટલો નિયમ લઈ શકો તો બધે જ પ્રભુને સર્વદા જોવા. હવે એ સંભવ નથી. યા અહર્નિશ ભગવદ નામ લેવું, બદત વિરેવ સતતમ. હવે આખો દિવસ ભગવદ નામ નથી લઈ શકતા, પણ એટલો સંકલ્પ તમે કરશો કે આ જીવવામાંથી દિવસમાં પહેલો શબ્દ જે નીકળે એ પ્રભુનું નામ હશે. એવો નિયમ લઈ શકો તમે. આપણે સતત અને સર્વદા ન કરી શકીએ, પણ ઉત્તમ પ્રારંભ પણ સફળતાની નિશાની માનવામાં. શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બીજા આપમેળે બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. શરૂઆત ઉત્તમ કરો. ચલો સર્વદા ન કરી શકો તો પ્રારંભ ઉત્તમ, એ પણ સફળતાનો દ્યોતક છે. આટલી તો શરૂઆત કરીને હવે અહર્નિશ ભગવત દર્શન આપણને ન થાય, બધે જ ન થાય, પણ આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબાની. આંખ ખુલે તો સામે શ્રીનાથજીનું ચિત્ર. અને એવો નિયમ ખરો તમારો કે આંખ ખોલ્યું અને મને પહેલા શ્રીનાથજી બાબા દેખાય. જો દિવસમાં પણ તમે અહર્નિશ ભગવત સેવા નથી પહોંચી શકતા, એવો નિયમ બનાવો. તમારી નિકટ જઈએ તો કાંઈ દૂર નથી, કોઈ પણ એક હવેલી જ્યાં નિકટ હોય, જ્યાં શ્રદ્ધા હોય, તમને મંગળાના દર્શન કરવા અવશ્ય જઈશ. એવો નિયમ બનાવો. હું તો એમ માનું, મંગળાના દર્શન એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય. તમે સવારે સવારે ઠાકોરજીને સન્મુખ ઉભા રહો અને પ્રભુને એવી વિનંતી કરો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારો એવો જાય કે જેનાથી આપ પ્રસન્ન થાઓ. એવી વિનંતી કરો અને શયનમાં જઈને પાછા દંડવત કરો ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ તે મારી આજે લાજ રાખી લીધી. આજે આખા દિવસમાં કોઈ એવું કામ મારાથી ન થયું જેથી હું તને મોઢું બતાવતા મને શરમ આવે. તે આજે મારી લાજ રાખી છે. એટલે મંગળાનો સમય એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય.